નમસ્કાર મિત્રો, આજે થઈ છે 29મી ઓક્ટોબર અને વાર થયો છે બુધવાર અને આપણે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો આવનારા 3 દિવસને લઈને હજુ પણ ગુજરાત વાસીઓ રહેજો તૈયાર। અરબી સમુદ્રની અંદર મિત્રો એક મોટો ખેલ ખેલાવા જઈ રહ્યો છે, કારણ કે જે ગઈકાલે ડીપ ડિપ્રેશન હતું તે મજબૂત બની અત્યારે મિત્રો આ સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠા નજીક આવી રહી છે। અરબ સાગરમાંથી ડીપ ડિપ્રેશન જે મિત્રો મિની વાવાઝોડું કહી શકાય કે જેની અંદર અત્યારે 55 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો જાણીશું કઈ દિશા તરફ આગળ વધશે। આપણે આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। અમે તમને જણાવીશું કે આ સિસ્ટમ ગુજરાતના કયા દરિયાઈ કાંઠે ત્રાટકશે, કયા સમયે, તો બીજી તરફ આવનારી 24 કલાકની અંદર જેમાં ગુજરાતના કયા વિસ્તારમાં મિત્રો આજે ભારે માવઠું થવાની સંભાવના છે। બીજી તરફ બંગાળની ખાડીની અંદર ગઈકાલે મોન્થા નામનું વાવાઝોડું હતું। આ વાવાઝોડાએ મિત્રો ગઈકાલે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠે ખાસ કરીને મિત્રો તબાહી મચાવી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું ત્રાટક્યું અને તબાહી મચાવી હતી। આ વાવાઝોડાને લઈને મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે। અત્યારે નબળા પડેલા વાવાઝોડાના અવશેષો સામે આવ્યા ગુજરાતની નજીક, જેના કારણે ગુજરાતમાં જાણીશું કેવા વાતાવરણમાં આજે પલટો આવશે। અને મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદને લઈને, માવઠાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે? નવેમ્બર મહિનામાં પણ માવઠાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તમામ અપડેટો એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારે ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર મિત્રો જે દક્ષિણી અરબ સાગરમાં બનેલી સિસ્ટમ અત્યારે આપણા ગુજરાતના એમાં પણ વેરાવળના દરિયાથી આશરે 350 કિલોમીટરના દૂરના અંતરે એક ડીપ ડિપ્રેશન જેવી મજબૂત વરસાદી સિસ્ટમ અત્યારે બનતી જોવા મળી છે। આ સિસ્ટમના વાદળો તમે જોઈ શકો છો આપણા ગુજરાતમાં, એમાં પણ સૌરાષ્ટ્રના અત્યારે ખાસ દરિયાઈ કાંઠે ત્રાટકેલી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે। ગીર સોમનાથ, જૂનાગઢથી લઈને પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સતત વાદળાઓ આવી રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો કે માવઠું પાછલી 24 કલાકની અંદર મિત્રો રાજ્યના સૌરાષ્ટ્રના ઘણા જે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં 1.5 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ પડ્યા। સાથે સાથે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન દરિયાઈ કાંઠે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં ગઈકાલે જે સિવિયર સાયક્લોન સ્ટોર્મ હતું, જે મોન્થા નામનું વાવાઝોડું હતું, તે અત્યારે નબળું પડી ગયું। આંધ્રપ્રદેશના તટીય ભાગો ઉપરથી આગળ વધીને આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો કે સાયક્લોનિક સ્ટોર્મની અંદર પરિવર્તિત થઈ ગઈ છે અને આવનારી કલાકોમાં વધુ વાવાઝોડું નબળું પડતું જોવા મળવાનું છે અને ડિપ્રેશનના ફોર્મમાં આવશે। પરંતુ આજે સાંજના સમયગાળા દરમિયાન આ વાવાઝોડાની આગાહીને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહેલી છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી ગયો। અરબી સમુદ્રની અંદર જે વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય થયું, જેના કારણે આજે સાંજે બરોબર બંને વરસાદી સિસ્ટમો એકબીજાની નજીક આવે તેવી સંભાવના, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। હાલ મિત્રો અમે તમને અત્યારે ખાસ કરીને બતાવી રહ્યા છીએ ગુજરાતમાં આજે હવામાન વિભાગની તાજી આગાહી। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં, જેમાં બનાસકાંઠામાં ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ। આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દરિયાકાંઠે ભારેથી ભારે વરસાદની સંભાવના સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને પોરબંદરના વિસ્તારોની અંદર આજે હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને અતિ ભારે વરસાદ પડવાને લઈને
ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં, બનાસકાંઠા, પાટણ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કચ્છમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. બીજી તરફ મિત્રો હાલ તમે અત્યારે નજર કરી શકો છો કે દક્ષિણ ગુજરાતના જેમાં પણ ખાસ વલસાડ, આ સાથે ડાંગ, નવસારી, તાપી, નર્મદા, છોટાઉદેપુર, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો. બાકી સૌરાષ્ટ્રના, કચ્છના, આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારમાં પણ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે મિત્રો તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યોને લઈને જે નકશા જાહેર થયા છે નકશા વિશે અપડેટ મેળવી લઈએ. હાલ તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ. તો સાથે તમે જોઈ શકો છો કે હાલ કચ્છના ભાગોમાં પણ આજે વરસાદની રહેશે ગતિવિધિના. આવતીકાલે 30 તારીખ અને 31 તારીખના રોજ પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને, માવઠાની અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ. તો બાકીના વિસ્તારોમાં તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોની સાથે મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં પણ અત્યારે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. અને નવેમ્બર સુધી ગુજરાતની અંદર પણ વરસાદ પડવાને લઈને અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ફરી મિત્રો આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આવનારી 24 કલાકની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિને લઈને સૌરાષ્ટ્રના, ભાવનગરના, અમરેલીના જે 2 જિલ્લાઓ જેમાં તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારોમાં તો હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. આજે સાંજના સમયગાળા દરમિયાન અથવા તો રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર વરસાદનું જોર ગુજરાતમાં વધે તેવા સમાચાર. અને આવતીકાલે 31 તારીખ, 30 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્રના, ભાવનગરના, અમરેલીના, જૂનાગઢ, ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. વાતાવરણમાં પલટો આવશે. 30 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે ગુજરાતમાં કયા કયા વિસ્તારની અંદર કયા સમયે પડી શકે છે વરસાદ. મિત્રો આવનારી કલાકોની અંદર જેમાં પણ ખાસ કરીને આજે તમે જોઈ શકો છો વરસાદ પડવાને લઈને સૌથી મોટી અપડેટ છે એ સામે આવી રહેલી છે. જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે હાલ મિત્રો મધ્યમથી હળવા વરસાદના ભાગરૂપી ધીમી ધારે વરસાદની ગતિવિધિ જોવા મળશે. આજે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો જૂનાગઢ લાગુના વિસ્તાર છે, સાથે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના વિસ્તારોમાં, ગીર સોમનાથના વિસ્તાર, કોડીનારના વિસ્તાર, ઉના, અમરેલીના કેટલાક વિસ્તારોમાં જ્યાં મિત્રો આજે ગાજવીજ સાથે પણ માવઠું છે એ જોવા મળશે. જેમાં હળવા તો અમુક ભાગોમાં મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો અત્યારે તમે હાલ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈ વરસાદની ગતિવિધિ નથી, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે કોઈ વરસાદની સ્થિતિ જોવા નથી મળી. પરંતુ અત્યારે નેપાળ આસપાસ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું હતું અને ખાસ ગુજરાત નજીક જે ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ અને અત્યારે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે જેમાં આંધ્રપ્રદેશ, ઓડિશાના જે વિસ્તારોમાં મોન્થા નામના વાવાઝોડાએ તબાહી મચાવી. આમ મિત્રો જો વાત કરીએ તો મધ્યપ્રદેશ સુધી અત્યારે વરસાદી સિસ્ટમની જે અસરો છે એ વર્તાતી જોવા મળી છે. અરબી સમુદ્રની જે સિસ્ટમ છે કે એમના ભાગરૂપે આ બંને વરસાદી સિસ્ટમો એકસાથે ભેગી થશે અને આગામી કલાકોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અતિ ભારે વરસાદ પણ અત્યારે જોવા મળશે આજે સાંજના સમયગાળા દરમિયાન. ખાસ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે તાપી છે, વલસાડ છે, ત્યાં પણ મિત્રો અતિશય ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. નવસારી, તાપી, સુરત, આ સાથે તમે જોઈ શકો છો મિત્રો હાલ ખાસ કે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો ભાવનગર છે, મહુવા છે, અલંગ લાગુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા સામે આવી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ અત્યંત ભારે વરસાદ. તો ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તો હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે આપેલ છે. અમરેલી, રાજુલાના પંથકોની સાથે સાથે મિત્રો આજે મેઘગર્જના શરૂ થશે. માવઠા સ્વરૂપે છે મિત્રો કમોસમી વરસાદ પણ આજે ગુજરાતમાં જોવા મળશે. કોઈક ભાગોમાં મિત્રો આજે 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. પરંતુ જેમ જેમ સમયગાળો ચેન્જ
થઈ રહ્યો છે તેમ તેમ મિત્રો 30 તારીખના રોજ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ હજુ પણ મજબૂત બનશે અને ખાસ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે અને 31 તારીખની વહેલી સવારના રોજ આ વરસાદી સિસ્ટમનું માળખું છે એ આખું ગુજરાત નજીક આવી જશે, જેના કારણે હાલ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, જામનગર લાગુના વિસ્તારની સાથે કચ્છમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી નવી અને નક્કોર આગાહી છે કે જે વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો 30 તારીખના રોજ જે વરસાદની આગાહી સામે આવી છે, જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના વિસ્તારો છે, ભાવનગરના જે વિસ્તારો છે, સૌરાષ્ટ્રના પણ મોરબીના કેટલાક વિસ્તારો છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ, દ્વારકા, આ સાથે જામનગરના પંથકોમાં પણ અમુક વિસ્તારમાં ભારે અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। ખાસ મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, એમને લઈને અત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। 30 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો બપોર પછી માવઠાનું એક નવો દોર શરૂ થશે અને હજુ પણ મિત્રો ખાસ કરીને અત્યારે ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય તેવા પણ દ્રશ્યો સામે આવી શકે છે, જેમાં મિત્રો 30 તારીખ 31 તારીખના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, જેમાં વેરાવળના દરિયાકાંઠેથી લઈને મિત્રો ખાસ તમે જોઈ શકો છો અત્યારે પોરબંદર છે, જૂનાગઢના જે દરિયાકાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગ તરફથી અતિ ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો ગીર સોમનાથના વિસ્તારો છે, ભાવનગરના જે વિસ્તારો છે, રાજુલાના દરિયાકાંઠાના વિસ્તારો છે, જામનગરના વિસ્તારોમાં, કચ્છના પણ ઘણા બધા ભાગોમાં છે એ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી સામે આવશે। આ મિત્રો 30 તારીખ 31 તારીખના રોજ પણ અતિ ભયંકર સાથે વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે। આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। આ મિત્રો કચ્છ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદનું જોર વાતાવરણમાં ફરી એકવાર વધતું જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ભરૂચ છે, ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારોમાં, આણંદના આજુબાજુના વિસ્તારોમાં છે, વડોદરાના આજુબાજુના વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી અને નક્કોર આગાહી છે વ્યક્ત કરવામાં આવે છે। જ્યારે આ મોન્થા નામનું વાવાઝોડું મિત્રો 31 તારીખના રોજ ગુજરાત નજીક ન આવવાના બદલે ખાસ કરીને પૂર્વ ભારતના ભાગો તરફ, જેમાં નેપાળ આજુબાજુના વિસ્તારો તરફ આ વાવાઝોડું ફંટાણું, જેના કારણે ગુજરાતમાં મિત્રો આ જો તમે જોઈ શકો છો ગુજરાત નજીક જ્યારે ડીપ ડિપ્રેશન સક્રિય થશે, જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાના કારણે એકસાથે 3 વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં હજુ પણ શિયાળાની શરૂઆત પહેલાં કમોસમી વરસાદની આગાહી છે કે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે તેમ થોડી જ કલાકોમાં હવે ફરી એકવાર મિત્રો તમે જોઈ શકો છો કે ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ હજુ પણ મજબૂત બને અને જેના કારણે અત્યારે મિત્રો જે ગુજરાતના જે વિસ્તારો છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જે રાજસ્થાન લાગુના વિસ્તારમાં પણ ચોમાસાની વિદાય બાદ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ મિત્રો ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનતા આજે અને આવતીકાલે પણ ગુજરાતના દરિયાકાંઠે છે અત્યંત ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। અરબ સાગરની અંદર જે મિત્રો ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ જોવા મળી છે એ અત્યારે આગામી કલાકોમાં આગળ આવશે, જેના માર્ગને લઈને પણ નવી અપડેટ સામે આવી રહી છે। મિત્રો આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે 31 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન